પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક ઉત્સવો પાટણની ધર્મપ્રેમી પ્રજા દ્વારા ભક્તિમય માહોલ વચ્ચે ઉજવાતા હોય છે। ત્યારે આજે કેટલીક જગ્યાએ નાગપાંચમના પર્વ નિમિત્તે પાટણ શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે નાગપંચમી ઉજવવામાં આવી હતી। પાટણ શહેરના પંચાસર ચોકમાં આવેલ શ્રી વડવાળા ગોગા મહારાજની આજે નાગપંચમીની ઉજવણી કરાતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ વડવાળા ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આમ નાગપંચમીની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગને લઈ ગોગા મહારાજને પ્રસાદ સ્વરૂપે બાજરીના લોટમાંથી તૈયાર કરાયેલ ચોખા ઘીની કુલેર, શ્રીફળ અને માતરની થાળીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। ગોગા મહારાજની પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી વડવાળા ગોગા મહારાજના પૂજારી શૈલેષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકોએ ગતરોજ નાગપંચમીની ઉજવણી કરી હતી, ત્યારે શાસ્ત્રોક્ત પ્રમાણે આજે 5 દિવસ પૂર્ણ થતા હોય અને ગતરોજ ધૂળચોથ હોવાના કારણે ગોગાને પ્રિય એવી સુખડી રાંધી શકાતી ન હોવાના કારણે આજે વડવાળા ગોગા મહારાજના સ્થાનકે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આજે નાગપંચમી શ્રાવણ વદ પાંચમના દિવસે મનાવવામાં આવી છે। ઘણા લોકો કાલે પાંચમ મનાવી છે, પણ શાસ્ત્ર પ્રમાણે પાંચમ આજે એટલા મનાવવી પડે કે કારણ કે કાલે ગૌલા ચોથની બોર ચોથ કહેવાય। એ દિવસે ગૌ રાંધી નાખીએ અને ગોગાની પ્રિય વસ્તુ સુખડી અને થાળ જે અમારે થાય થાળી તો સુખડી થાય છે, આપણે સુખડી એટલા માટે થઈને પાંચમ આજે 5 દિવસ પ્રમાણે દેવું પડે।